અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં 48માંથી 16 સંવેદનશીલ અને 12 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. ચૂંટણીમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 9 વોર્ડની 36 બેઠકો માટે અંદાજે 100 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. નિર્વિવાદિત રીતે ચૂંટણી સંપન્ન કરવા 94 પોલીસ કર્મચારીઓ અને ચૂંટણી કામગીરી માટે 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનની 9 વોર્ડની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 48 મતદાન મથકો પૈકી 12 મથકોને અતિ સંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન આયોજન કરાયું છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ જાહેર કરાયેલા મતદાન મથકો પર સુરક્ષા માટે ખાસ નજર રાખવામાં આવશે. શહેરના 9 વોર્ડની 36 બેઠકો માટે અંદાજે 100 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે આ વખતે ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થવાની શક્યતા છે. ચૂંટણી કામગીરી માટે 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 94 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ફરજ પર રહેશે. આ ચૂંટણીમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા સુચારુ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.